સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 12નો સંસ્કૃતનો પાઠ 16 પુતલિકા પરીક્ષા એ ભણીશું. પુતલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરીક્ષા. આપણે પ્રસ્તાવના તરફ જઈએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. તે ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. ઉપદેશ આપવાના એક ડાયરેક્ટ આપણે આપીએ છીએ અને બીજું કથા દ્વારા માણસને ઉપદેશ આપીએ છીએ. કથાનું માધ્યમ આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. સામાન્ય લોકો હોય એ પણ કથા દ્વારા ઉપદેશને સમજી શકે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા પ્રાચીન છે. આવી કથાઓમાં ક્યારેક કોઈક ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈક એક વણિક આવે છે. વણિક એટલે વાણિયો. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ છે. સમાન પૂતળીઓ, તમામ રીતે આકારમાં, એના દેખાવમાં એ સરખી દેખાય છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. એટલે કે ચેલેન્જ આપે છે. એ ચેલેન્જ આપે છે કે શા માટે દરેક પૂતળીનું મૂલ્ય અલગ અલગ છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મ શક્તિથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગે એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. તો આપણે મિત્રો આપનું પુસ્તક ખુલ્લું રાખશો. આપણે પાઠ જોઈએ. પુતલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરીક્ષા. એકદા એકસ્યામ નૃપસભાયામ કચ્છિત વૈદેશિક વણિક સમાગત. એક દિવસ એક રાજાની સભામાં કોઈ પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના. અહીં જ્યારે આ વણિક આવે છે તેની પાસે લાકડામાંથી બનેલી, અહીં શબ્દ છે કાષ્ઠમય એટલે કે લાકડામાંથી બનેલી, સુંદર અને કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન 3 પૂતળીઓ હોય છે. તિસ્ર પુત્રિકા આસન એટલે કે 3 પૂતળીઓ એની પાસે હોય છે, આકાર પ્રકારમાં સમાનતાવાળી. રાજસભાયામ ઉપસ્થિત અસો વણિક તાહા પુતલિકા નૃપમ પ્રદર્શયતિ. રાજસભામાં હાજર થયેલા તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. પ્રદર્શયતિ એટલે દર્શાવે છે અથવા બતાવે છે. નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા તાહા પશ્યતિ. નૃપતિ એટલે કે રાજા પોતાના 2 હસ્તકમળમાં, સ્વકર કમલ, કર એટલે હાથ, એટલે કે હસ્તકમળ એવું કહેવાય છે. બંને હાથ હસ્તકમળમાં લઈને રાજા પશ્યતિ એ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન છે. પશ્યતિ એટલે જોવું. અહીંયા રાજા પશ્યતિ એટલે જુએ છે. કલાત્મિકા તાહા નૃપતે મનઃ હરંતી. અને
આ કલાત્મક એવી પૂતળીઓ રાજાનું મન હરી લે છે. હરંતી અહીંયા વર્તમાન કાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ, અહીંયા અન્ય પુરુષ બહુવચન છે. હરંતી. નૃપતિ તમ વણિજમ પ્રશંસતી સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રગટયતિ. અને રાજા તે વેપારીના વખાણ કરે છે. પ્રસન્ન થાય છે, વખાણ કરે છે, અને પોતાની પ્રશંસા ચ પ્રગટયતિ, પોતાની પ્રશંસા પ્રગટ કરે છે. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા અસો વણિકઃ તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન. નૃપ એટલે રાજા, અહીંયા નૃપતિ એટલે પણ રાજા. રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલો વણિક તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. તદા વણિક વદતી મૂલ્યમ પૂછતી. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા અસો વણિક તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન. રાજાને ખુશ થયેલા જોઈને વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. પ્રાર્થિતવાન એટલે પ્રાર્થના કરે છે. તતો એટલે પછી. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પુચ્છતી. તદા વણિક વદતી તિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ અસ્તિ. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે, ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. ભિન્નમ એટલે કે જુદું જુદું છે. એકસ્યાઃ રૂપ્યકમ માત્રમ અન્યસ્યા ચ સહસ્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ. તૃતીય એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતી. તો અહીંયા રાજા જ્યારે મૂલ્ય પૂછે છે ત્યારે વણિક કહે છે ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એક પુતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો, બીજી પુતળીનું મૂલ્યનું માત્ર 1000 રૂપિયા છે, અને ત્રીજી એક પુતળી 1 લાખ રૂપિયા મૂલ્ય ધરાવે છે. આવું એને વણિકે કહ્યું રાજાને. લક્ષ રૂપ્યમ એટલે 1 લાખ રૂપિયા. નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતિ. ભો વણિક કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ અસ્તિ. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને પૂછે છે કે હે વણિક, તારી એક સમાન પુતળીનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? એ રાજા કહે છે, હો વણિક કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ. સમાનાનામ એટલે એક સમાન. પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ અસ્થિતિ. શા માટે જુદું જુદું મૂલ્ય છે? પુતળીઓ બધી એક સમાન છે, અને એનું મૂલ્ય શા માટે જુદું જુદું? વણિક અવદ અયી નૃપ ભવત રાજસભાયામ બહવ વિદ્વાંસ વિચક્ષણા પુરુષા વિરાંજન્તે. વણિકે કહ્યું, હે રાજન, અવદત એટલે બોલ્યો. યસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એક વચન છે અહીંયા. યસ્તન ભૂતકાળ. અયી નૃપ, હે રાજા, ભવત રાજસભાયામ બહવ વિદ્વાંસ વિચક્ષણા પુરુષા વિરાજંતી. વણિકે કહ્યું, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે અથવા બિરાજે છે. તેઓની આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. આગળ એની વાત કરી કે ઘણા વિદ્વાનો બિરાજે છે. એતાહ પુતલિકામ પરીક્ષ્ય તાસા મૂલ્ય ભેદમ તસ્ય ચ કારણમ અત તાનેવ સભા સદસ્યાન એતત પુચ્છતુ ઇતિ. એનું કારણ એ જણાવી શકે એમ છે. તાસા મૂલ્ય ભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અહંતિ. તમારી જે સભામાં વિદ્વાનો બેઠા છે, બુદ્ધિશાળી પુરુષો છે, તેઓ આ પુતળીની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. એવું અહીંયા પૂછતું અહીં આજ્ઞાર્થનું રૂપ છે. આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન. પૂછવું. નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાના મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. રાજાએ ઉપસ્થિત હાજર રહેલા રાજસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નિવેદિતવાન એટલે સૂચન કર્યું, પ્રાર્થના કરી. નૃપસ્ય નિવેદનમ અનુસારંતઃ બહવો વિચક્ષણાઃ
समागत्य पुतलिकानां मूल्यभेदं तत्र च कारणं ज्ञातुं પ્રયત્ન કૃતવંતઃ. જ્યારે રાજાએ એમને વાત કરી, નિવેદન કર્યું, ત્યારે રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો. પ્રયત્ન કૃતવંતઃ પરમ કોઅપી તત્ર સફલો ન અભવત. પરંતુ કોઈ પણ તેમાં સફળ થયું નહીં, કોઈ પણ સફળ થયા નહીં. તતો અસો નૃપઃ તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન. પછી તે કાર્ય રાજાએ મંત્રીને સોંપ્યું. ચતુર મંત્રી ઉત્થાય દિનત્રયા અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદિષ્યામિતિ. ચતુર્મંત્રીને આ કાર્ય સોંપવામાં આવ્યું. એને કહ્યું, પરંતુ કોઈ પણ તેમાં સફળતા નહીં. ત્યારબાદ તે રાજાએ મંત્રીને સોંપ્યું અને મંત્રીએ કહ્યું કે હું આ પુતળીઓનું મૂલ્ય જાણીને 3 દિવસ પછી આપશ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રી ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. ચતુર્મંત્રી ઉત્થાય દિનત્રયાન અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદિષ્યામિતિ નૃપાય સવિનયમ અકથયત. વિનયપૂર્વક મંત્રીએ રાજાને જવાબ આપ્યો કે હું માત્ર 3 દિવસમાં તમને આ વાત કરીશ. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. અને ત્યાર પછી રાજાએ કહ્યું વિનયપૂર્વક, ભલે તેમ થાવ એમ કહી રાજાએ રાજસભાને વિખેરી નાખી. વિસર્જિતવાન એટલે વિખેરી નાખી. મંત્રી તાહ પુતલિકા સ્વીકૃત્ય ગૃહમાગચ્છતિ. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. ગૃહમાગત્ય પરિશ્રાંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય સર્વાણી દૈનંદિતાની કાર્યાણી પરિત્યજ્ય તાહ પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. અને મંત્રી તે પુતળીઓને લઈને ઘરે આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિત ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પુતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે એટલે કે ઝીણવટભરી તપાસ. તતસ પુતલિકાના વર્ણેશુ છિદ્રમ એકમ પશ્યતિ. અને પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. છિદ્ર એટલે કાણું. તો એ વિચારે છે, કિમર્થમ ઇદમ છિદ્રમિતિમ ચિંતયત તસ્ય મનસી અકસ્માદેકમ વિચાર સમુત્પન્ન. પછી તે વિચારે છે કે આ છિદ્ર કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. મનસી એટલે મનમાં, સમુત્પન્ન એટલે ઉત્પન્ન થયો. તમ અનુસરંતો પુતલિકાનામ કરણે એકામ શલાકામ પ્રાક્ષિપ્ત. પછી તેને અનુસરતા એને પુતળીઓના કાનમાં એક સળી નાખી. સલાકા એટલે સળી. પ્રક્ષિપ્ત એટલે નાખી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયા સલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્તમ. તો એને આ રીતે બધી પુતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. 3 પુતળીઓથી એટલે 3 પરિણામ મળ્યા. એકસ્યા પુતલિકાયા કરણે પ્રક્ષિપ્તા સલાકા અપર અસ્માત કરણાત બહિર્નિર્ગતા. તો જે પહેલી પુતળી હતી, એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. દ્વિતીયા પુતલિકાયા કરણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર્નિર્ગતા. અને બીજી જે પુતળી હતી એના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી એટલે કે મોઢામાંથી બહાર નીકળી. તૃતીયા પુતલિકાયા કરણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિ સમાગતા એટલે બહાર ના આવી. બહિ એટલે બહાર. તૃતીયા આ ત્રીજી જે પુતળી હતી એના કાનમાં ખોસેલી સળી ઉદરમ ગતા એટલે કે પેટમાં ગઈ પણ બહાર આવી નહીં. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂતવા દિવસમ યાપયતી. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે.
યાપયંતી એટલે દિવસ વિતાવે છે, યાપયતી. તૃતીય દિવસે અસો રાજસભામ ઉપસ્થાય પુતલિકામ પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતી. અને ત્રીજા દિવસે જ્યારે રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એક પૂતળીનું મૂલ્ય જણાવે છે. ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતી તમ મૂલ્યમ વણિકમ સર્વતા અન્વમોદય. અને પછી તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. અન્વમોદય એટલે સમર્થન કર્યું. તત આશ્ચર્યચકિત નૃપ મૂલ્ય ભેદસ્ય કારણમ પુચ્છતી. અને પછી આશ્ચર્ય પામેલા નૃપ એટલે કે રાજાએ પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ પુચ્છતી, પુચ્છતી એટલે પૂછે છે, પુચ્છ ધાતુ છે. કારણમ વિજ્ઞાપય વણિકમ કથયતી. અને કારણ જાણ્યા પછી કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, કથય એટલે કહે છે, હે નૃપ, મયા પ્રથમાયા પુતલિકાયા મૂલ્યમ રૂપ્યકમ માત્રમ કથિતમ. કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, મેં પ્રથમ પુતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયા કહ્યું. યતો એટલે કારણ કે એતસ્યાહ કર્ગે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કરણાત બહિર્નિગચ્છતિ. કારણ કે એને આના મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. પહેલી પૂતળીના કાનમાં સળી નાખી તો બીજા કાનેથી બહાર નીકળી ગઈ. દ્વિતીય કરણાત બહિર્નિગચ્છતિ યહ જનઃ હિતકરમ વચનમ એકકરણેન શૃણોતિ અપરસ્માત કરણાત બહિર્નિષ્કાશયતિ તસ્ય મૂલ્યમપી રૂપ્યકમ માત્રમ ભવતી. એને કહ્યું કે આનાથી એ સાબિત થયું, આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. તો જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે, તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે. દ્વિતીયા પુતલિકાયા મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કથિતમ. અને બીજી જે પૂતળી હતી કિંમત એની ફક્ત 1000 રૂપિયા કિંમત છે. યતોહિ એતસ્યાકરણે પ્રક્ષિપ્તા શલાકા મુખાદ નિર્ગચ્છતિ. કારણ કે એના કાનમાં નાખેલી સળી મુખ વાટે નીકળી જાય છે, મુખ વાટે બહાર નીકળે છે. એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે. એક જન હિતકરમ વચનમ કરણાભ્યામ શૃણોતિ તદંતર અસો તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ ભવતી. તો એને કહ્યું કે બીજી જે પૂતળી છે, એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. તૃતીયા પુતલિકાયા મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ. અને ત્રીજી પુત્રીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહેલું. યતોહિ એતસ્યાકરણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રતિ આવર્તતે. કારણ કે આ ત્રીજી જે પૂતળી છે એના કાનમાં નાખેલી પેટમાં ગયેલી એની સળી બહાર પાછી આવી નથી. એમ યજન હિતકરમ વચનમ કરણાભ્યામ શૃણોતિ તદંતર અસો તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. જેમ મનુષ્ય પણ કલ્યાણકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે. પરિપાલયતિ એટલે પાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદિતિ. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ. સ્વાદિતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. અને એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું છે. નિર્ધારિતમ એટલે નિશ્ચિત કર્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યમ ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. એને કહ્યું, હે રાજા, એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. તો આમ જે મંત્રી હતો એને જે વાણિયાની જે 3 પૂતળીઓ હતી એનું આ રીતે એને
સુંદર માર્મિક ચિંતન કર્યું અને મંત્રીએ રાજાને આ રીતે ઉત્તર આપ્યો તો રાજા ખુશ થઈ જાય છે. આપને મિત્રો આના શબ્દાર્થ, અનુવાદ અને સ્વાધ્યાય સારી રીતે લખવાનું છે. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.